હા, હું તો થાકી ગઈ. બધા કપડાં ધોવાઈ ગયા. મમ્મી હા બોલ. અહીં આવ તો તારું કામ છે. હા બોલ, શું કામ હતું? હા જો જે દાદાને 20,000 રૂપિયા દેવાના છે ને મેં કબાટની અંદર મૂક્યા છે, પાકીટની અંદર. એ તો લઈ લેજે. હું ઓફિસે જાઉં છું, મારું મોડું થાય છે. હા કાંઈ વાંધો નહીં, હું લઈ લઈશ. તે પપ્પા હું ઓફિસે જાઉં છું. કઈ વાંધો નહીં, સાચવીને જજે. એ સાંભળજો, હા બોલો. અહીંયા આવતો. હા આવું છું. હા બોલો ને, શું કામ હતું? લાવ દે. હું આપું તમને? હું આપું એટલે મારી છોકરી તને પૈસા દઈને ગઈશ ને મને આપવાના, એ લાવ. અરે એને તો એકે પૈસા તમારી હાટું મને નથી દીધા. થોડાક પૈસા હતું બોલે ને, તું ખોટું બોલે છે. હું બધું સાંભળતો હતો કે છોકરીએ તને એમ કીધું કે આ પપ્પાને 20,000 રૂપિયા આપી દેજો, અને તું મારી ગયો ખોટું બોલે છું. ના ના, હું કાંઈ ખોટું નથી બોલતી. અને તમે જે સાંભળ્યું છે એ બધું તમે બરાબર જ સાંભળ્યું છે. પણ પૈસા છે ને તમારી હાટું નથી દીધા, એ મારા પપ્પા હાટું દીધા છે. તારા પપ્પા હાટું દીધા છે? હા. કેમ? આપણી છોકરી તારા પપ્પા હાટું હું ને 20,000 રૂપિયા આપી? મારા પપ્પાને બહુ પૈસાની જરૂર હતી. હું કે 3-4 દિવસ પહેલા એને પથરીનું ઓપરેશન કરાવ્યું હતું ને, એટલે એને પૈસાની થોડી તકલીફ હતી. એટલે આસ્તાને એમ થયું કે મારા દાદા હાટું થોડાક પૈસા મોકલું. તારા પપ્પાને 20,000 રૂપિયા હું ને દેવાનો? બહાર જઈને જોવે તો ખબર પડે કે કેમ કમાવાય છે 20,000 રૂપિયા. હા, એક વાત યાદ રાખજે, આસ્તા આપણી છોકરી છે, તારા ભાઈની છોકરી નથી. કે જેમ બને એમ એ લોકો આપણે આગળ પૈસા મગાવ્યા રાખે છે. એ બધા પૈસા છે ને એ બધા મને આપી દે, એક રૂપિયા નથી દેવાનો. હા લઈ લો. લાવ અહીંયા. અને આ સાંભળ, હા આસ્તા સાંજે આવે ને એને કાંઈ ખબર જ ન પડવી જોવે કે પૈસા મને ત્યાં આપ્યા છે. તારે એમ જ કહી દેવાનું કે પૈસા મેં આપી દીધા છે. તો તારા પપ્પાને કહી દેજે કે કાંઈ બોલે નહીં. હા હું કહી દઈશ. મારી છોકરી કમાવા માંડી ત્યાં તો પૈસા મગાવવા માંડ્યા. હાલો પપ્પા, આસ્તાએ છે ને તમારી હાટું 20,000 રૂપિયા મને આપ્યા હતા, પણ એ મારાથી ક્યાંક ખોવાઈ ગયા છે. હવે તમને એ પૂછે ને તો તમે એમ કહેજો કે મને આપી દીધા છે. જો હું એને કહીશ ને તો એને બહુ ખોટું લાગશે. અને હા પપ્પા, તમે પૈસાની ન ચિંતા કરતા. હું થોડાક દિવસ પછી તમારા ઘરે આવું છું ને એટલે હું તમને કાંઈક પૈસાનું કરી દઈશ. હા હવે હું મૂકું છું. અરે મમ્મી, તે દાદાને ઓલા 20,000 રૂપિયા દઈ દીધા? હા હું પોતે જ ગઈ હતી દેવા. હા, એ સારું કર્યું તે. હવે એની તબિયત કેવી છે? હા તબિયત સારી છે એની. અને હા, પપ્પા એમ કહેતા હતા કે દાદાને ખબર કાઢવાની ચાવી છે, તો એકવાર જાજો તમે બે. હા કાંઈ વાંધો નહીં. અને હા, પપ્પા એમ કહેતા હતા કે દાદાના ઈલાજ માટે વધારે પૈસા જોવે ને તો પપ્પા આપશે એમ કીધું છે, તું માંગી લેજે એમ કીધું છે. કેટલું સારું વિચારે છે પપ્પા, નહીં? હા સાચી વાત છે તારી.